નમસ્કાર દોસ્તો, એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તમામ પક્ષો તૈયારી શરૂ કરી દીધી છે અને અત્યારે હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેને લઈને વિપક્ષ પક્ષને લઈને સવાલો કરી રહ્યા છે। જ્યારે પક્ષ તેનો જવાબ પણ આપી રહ્યા છે ત્યારે વિપક્ષો પક્ષને ઘેરવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્ઞાનીબેન ઠાકોરે વિધાનસભામાં પ્રાથમિક શિક્ષણને લઈને સવાલ પૂછ્યા હતા, જે બાબતે જ્ઞાનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા હતા। તેમણે ત્યાં સુધી કહી દીધું કે ધારાસભ્યના બાળકો કેમ સરકારી શાળામાં ભણતા નથી। જો આ વિડીયોમાં કે જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું। શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી। ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે, ક્યાંક શિક્ષકો નથી અને ક્યાંક સરકારે જેના ઉપર અમલીકરણ કરવા માટેની જે સિસ્ટમ હોય એ સિસ્ટમમાં બાલા તવલાની નીતિના કારણે સરકારી જે સંસ્થાઓ છે એમાં માતા પિતા બાળકને ભણવા માટે ઓછું મૂકવાના કારણ એ જ છે। અને હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ પાડી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય, આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે। એટલા માટે કરીને ધારાસભ્યોના, મંત્રીઓના, સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી, એમને પ્રાઇવેટમાં ભણાવે અને અહીંયા ગુણવત્તા ઉત્સવની વાત થાય, શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી જે ક્વોલિટી વાળું મળવું જોઈએ એ ન મળે, એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે। અને આ બાબતમાં અનેક વખત જયારે ખુલાસા બંધ વાત થઈ હોય ત્યારે એનું ગ્રેડેશન આપવાનું હોય, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવાનો હોય તો એમાં પણ કઈ વિચારધારાનો છે, કયો લાગતો વળગતો છે પણ એમની વાહવાહ કરે છે। આવું શિક્ષણની અંદર ના હોઈ શકે। એટલે મેં સરકાર સમક્ષ એક વાત મૂકી કે તમને તમારી જાત ઉપર ભરોસો નથી અને જો જાત ઉપર ભરોસો હોય તો તમામ ધારાસભ્યોના સિસ્ટમમાં બેઠેલા લોકો એમના બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર ભણાવવા જોઈએ।